MS યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સાયન્સમાં ફેશન ટેકનોલોજી હાઇપર પેમેન્ટમાં અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓની આર્થિક પરિસ્થિતિને કારણે તેઓ નિયમિત ફી ભરી શકતા ન હોવાથી ટેમ્પરરી શિક્ષક નિયુક્તિ ભગત દ્વારા વિદ્યાર્થીઓને વારંવાર ટોર્ચર કરીને માનસિક ત્રાસ આપી રહ્યા છે, જેના કારણે વિદ્યાર્થીઓ અભ્યાસમાં ધ્યાન આપી શકતા નથી, જેને લઈને કેટલાક વિદ્યાર્થીઓમાં શિક્ષણના વર્તન વિરુદ્ધ રોષની લાગણી વ્યાપી છે। આ મામલો વિદ્યાર્થી હિતરક્ષણ એસોસિએશન NSUI પાસે પહોંચતા NSUIના પ્રમુખ અમર વાઘેલા દ્વારા ઉપરોક્ત મુદ્દે ફેકલ્ટી ઓફ હોમ સાયન્સના ડીનને આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી અને શિક્ષક વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિદ્યાર્થીઓને માનસિક ટોર્ચર કરતા શિક્ષકને સસ્પેન્ડ કરી દેવાની માંગ કરવામાં આવી હતી। આજરોજ NSUI દ્વારા વિશ્વવિખ્યાત કહેવાતી MS યુનિવર્સિટીની હોમ સાયન્સ ફેકલ્ટીમાં જે વિવાદિત પ્રશ્ન આવ્યો હતો કે વિદ્યાર્થીને ફીસ ભરવા માટે વારંવાર ક્લાસમાં ટોર્ચર કરવામાં આવ્યું હતું, વોટ્સઅપ ગ્રુપોમાં વિદ્યાર્થી વચ્ચે કહેવામાં આવ્યું હતું, એ વિદ્યાર્થીની છેલ્લા પોતાની પરિસ્થિતિ ના સમજી શકી અને ઘરે જતી રહી છે, ત્યારે એની લડતને લઈને NSUI આજે મેદાનમાં આવ્યું છે। એ મેડમનું નામ છે નીતુ લડત। એ મેડમને અમે સસ્પેન્ડની પણ માંગ કરી છે। સાથે સાથે કહેવામાં માંગીશ કે વિદ્યાર્થીઓને 1.5 લાખ રૂપિયાની ફીસ ભરવાની હોય તો એમને ઇન્સ્ટોલમેન્ટ આપવામાં આવે, કારણ કે આ સુસાઇડ અટેમ્પ જે બનતા હોય વિદ્યાર્થીઓના ક્યાંક ને ક્યાંક ભણતર સારું ના હોઈ શકે કે ફાઇનાન્શિયલ કન્ડિશન સારી ના હોઈ શકે, એના કારણે બનતું હોય છે। ડીન મેડમે ખાતરી આપી છે કે 24 કલાકમાં આ વસ્તુનું નિવારણ લાવીશું અને વિદ્યાર્થીઓને ફીસ ભરવા માટે અમે ઇન્સ્ટોલમેન્ટની ફેસિલિટી પણ આગળ વધારીશું।